જય ગુરુદેવ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દેવગામમાં અમારે સદગુરુ અમર સાહેબ આશ્રમની સતત પ્રવૃત્તિઓ ચાલુ હોય એમાંની એક પ્રવૃત્તિમાં આજે અવસર મળ્યો। લગભગ ઉકાઓને આસપાસના તાલુકાઓના 10થી પણ વધારે ગામોમાં અંદાજિત 6000થી પણ વધારે વૃક્ષો વાવેતર થઈ ચૂક્યું છે અને આ પ્રક્રિયા સતત ચાલુ છે। આજે આ પૂર્ણિમાના દિવસે દેવગામમાં વૃક્ષારોપણનું ખૂબ સરસ આયોજન કરેલું છે। આજ શ્રાવણ મહિનાના સરસ પવિત્ર માસની નિમિત્તે દેવગામ ગામે અમર સાહેબ આશ્રમ તરફથી અને તેમના મહંત શ્રી સંદેશ બાપુ આલિકભાઈ અને અમર સાહેબ પરિવાર તરફથી ઘણી બધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ તો થાય જ છે અને એમાંની એક વધુ વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે કે વૃક્ષારોપણ। આજે ગામડાના ગ્રામ્ય ઉત્થાન માટે ખરેખર કામ કરનાર બહુ ઓછા લોકો છે। ગામડું છોડીને સતત બધાએ સ્થળાંતર કરતા હોય એવા સમયમાં આજે ગામની અંદર અમર સાહેબ આશ્રમ તરફથી મનો કે અહીંયા કૂતરાને રોટલા હોય, કબૂતરાને સણ હોય, ગાયોને ઘાસચારો હોય, બાળકોનું શિક્ષણમાં ભજન હોય, એટલે આવી અનેક પ્રકારની પ્રવૃત્તિ તો આશ્રમ તરફથી થતી જ રહી છે। પણ એમાંની એક વિશેષ પ્રવૃત્તિ કે જે 5 તત્વને જે પ્રોત્સાહન આપતું હોય એવું કોઈ કાર્ય હોય તો પર્યાવરણ છે, વૃક્ષો છે। અને એમાં આ સૌરાષ્ટ્રની ભૂમિ પર્યાવરણથીની એક ઝંખના હતી અને જેથી બહુ દુષ્કાળ પડતા એનું મુખ્ય કારણ પર્યાવરણનો અભાવ હતો, એમાં કોઈ કુદરતનો કોઈ વાંક નહોતો। તો આજે એ જે વ્યવસ્થા ઊભી કરવાની હતી એ આજે એક સંતના સાનિધ્યમાં અને એક અમર સાહેબના પરિવાર તરફથી એમાં સંદેશ બાપુ તરફથી ખૂબ સરસ દર વર્ષે અત્યાર લગીમાં 6-7 હજાર વૃક્ષો એને વાવ્યા છે। વાવ્યા તો નહીં, એને પાણી પાવું, એની ડાળીનું કટિંગ કરવું, એની માવજત કરવી, જેમ બાળકને જેમ માણસ તાલીમ આપે ને યુવાન બનાવે એમ છોડને ખરેખર ખૂબ સુંદર રીતે આવું સરસ મજાનું કાર્ય કરી અને દેશી સ્કૂલના વૃક્ષો વાવી અને આવું ખૂબ સારું કાર્ય થતું હોય એટલે એ બદલ ખૂબ ખૂબ આભાર। જય ગુરુદેવ। અમરેલી જિલ્લા કુકાવ તાલુકાનું દેવગામ ગામ અમર સાહેબ આશ્રમ તરફથી અમારે વૃક્ષારોપણનું કાર્યક્રમમાં એક તો આંબલી, પીપળો, વડલો અને જે ઉમરો આ બધા ઝાડ આજના તરફથી પૂનમના તહેવાર, શ્રાવણ મહિનાના પૂનમના તહેવાર નિમિત્તે અમર સાહેબ આશ્રમ તરફથી અમારા આલિકભાઈ, સંદેશભાઈ, અમારા પરિવાર તરફથી વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલું છે અને બાપુની આ સાથે સાથે 34મી નિવારણ તિથિ નિમિત્તે આ બધું સારીમપુરના રોડે અને દેવગામ માયાપદરના રોડે આ બધા વૃક્ષોનું જતન કરતા એમાંનો ઉનાળો, શિયાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં અમારે બધા આલિકભાઈ તથા અમારા પરિવાર તરફથી એમ માનો કે 6000થી આસપાસના વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલું છે અને અમર સાહેબ આવીને આવી પ્રેરણાદાયક અમારા બધા પરિવાર ઉપર ભાવ રાખે એવી અમારા બધાને જય ગુરુદેવ। મહાદેવ મિત્રો, જય ગુરુદેવ। આપણે અહીંયા અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ છે, એમાં મહંત શ્રી સંદેશભાઈ તેમજ આલિકભાઈ તેમ ગામજનો ઉપસ્થિત છે। મિત્રો, મને એકવાર વિડીયો આવ્યો તો મેં જોયો હતો સંદેશભાઈનો, જે ઢિયા પીપળિયા ગામમાં એમણે ઉમરાનું ઝાડ વાવ્યું હતું। એમાં લાખો મકોડા, જીવજંતુ એનું ગુજરાન ચલાવે છે। મિત્રો, આ બહુ મહત્ત્વની વાત એ છે કે ખાલી વૃક્ષ વાવી અને આપણે વ્યૂ જવું એવું નથી। આ લોકો વૃક્ષને વાવી 2-3 વર્ષ સુધી એને જતન કરે છે અને મિત્રો આપણે અમર સાહેબના જે દેવગામની અંદર જેવા સંત થઈ ગયા એ સંતોના કંઈક આશીર્વાદ હોય, સંતો આપણા ગામમાં એના આશીર્વાદથી આવું કાર્ય થાય છે, આ નિમિત્ત બનાવે છે। બાકી સંતોની ભૂમિ છે દેવગામ અને બીજું એ કે એ અમર સાહેબના કૃપાથી આવા સત્કાર્ય થાય છે। જય ગુરુદેવ। અમર સાહેબ આશ્રમ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે, તેમાં ખાસ કરીને ચોમાસું છે અને પવિત્ર શ્રાવણ માસ મહિનો ચાલે છે। અમર સાહેબ આશ્રમ તરફથી અમે 5થી 6000 વૃક્ષો વાવી દીધા છે, એમાં 10થી 12 ગામમાં વાવેલા છે। તેમાં આજે પૂનમ દિવસ અને શ્રાવણ માસ સારિંગપુર રસ્તે અમે વૃક્ષો વાવેલા છે, તેમાં પીપળો, આંબલી, ઉમરો આવા બધા ઋષિકુળના વૃક્ષો વાવેલા છે અને વૃક્ષોનું છે ને ઘણા બધા ફાયદા છે। કૃષ્ણ ભગવાને કીધું છે કે પીપળામાં પણ હું છું અને પ્રકૃતિ છે ને એનું ઈશ્વરનું રૂપ છે। એટલે અમારી આશ્રમ તરફથી લોકોને એક એવી પ્રેરણા છે કે કમસે કમ એક વૃક્ષ વાવવું જોઈએ અને આપણે 21,600 શ્વાસા 24 કલાકના લઈએ છીએ તો એ માત્ર આપણે વૃક્ષ જ આપે છે। કોરોના કાળમાં પણ આપણે એનો ખ્યાલ આવ્યો છે ઓક્સિજનની શું મહત્ત્વ છે। લાકડું ખાલી શ્વાસમાં નહીં પણ નાનું બાળક હોય એને ઘોડિયામાં પણ કામ આવે છે।
જ્યારે માણસ અગ્નિ સંસ્કાર કરવો પડે ને ત્યારે કમસે કમ એના 10 મણ લાકડા જોઈએ છે. એટલે વૃક્ષના ઘણા બધા ફાયદા છે. અમે અમર સાહેબ આશ્રમ તરફથી લોકોને એવી પ્રેરણા કરી છે કે વૃક્ષ વાવો. જય ગુરુદેવ. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામ મુકામે અમર સાહેબ આશ્રમ, જે સાહેબ પ્રણાલિકામાં કબીર ભાણ પરંપરામાં ઉગમ ફોજમાં અમર સાહેબ એક મહાન સંત થઈ ગયા. તેનો એક જ ઉદ્દેશ્ય હતો સેવા, સત્સંગને સમરણ, જ્ઞાન, ધ્યાનને આધીનતા. અમર સાહેબ આશ્રમ દેવગામ તરફથી છેલ્લા 10 થી 12 વર્ષથી વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે. ઘણી સેવા ચાલે છે, પણ એમાં એક આ વૃક્ષારોપણની સેવા ચાલુ છે. તેમાં શ્રાવણ મહિનાના પવિત્ર પૂનમના દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો અને આ 10 થી 12 ગામોમાં અમે 5 થી 6 હજાર વૃક્ષો વાવી અને મોટા કરી દીધેલા. ખાલી વૃક્ષ વાવવું નહીં, વૃક્ષ વાવી તેનું જતન 3 થી 4 વર્ષ ફૂલ જતન, પિંજરા વૃક્ષ વાવી અને પિંજરા ચડાવી કાંટા બાટા બાંધીને કમ્પ્લીટ કરી અને બધાને એક જ સંદેશ છે, જો પ્રકૃતિને આપણે વ્યવસ્થિત સુધારવી હોય તો વૃક્ષ વાવવું ફરજિયાત છે. અમર સાહેબ આશ્રમ તરફથી બધાને અપીલ છે કે વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો. જય ગુરુદેવ.